શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 23/8/99 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો ભગવાને શ્રી સ્વામિનારાયણાય નમો. બાકી છે ક્યાંથી છે? શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1880 પોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદી તકિયા પર વિરાજમાન હતા. તે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા. નવા ઉતારા થયા છે ને અયોધ્યાવાસી. મેં સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદો લઈને કીર્તન ગાવતા હતા. એમાં જે કોરડી હતી ત્યાં પ્રેમ સખી રહેતા. એકલા પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જો પ્રશ્ન ઉત્તર કરીએ એમ કહીને શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ, એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય ક્ષમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત, તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય. આ બધા તરફ શૂન્ય છે, ભગવાન તરફ એમ જ છે. મોટી ક્વેશ્ચન. હું જગતમાં રસ ન લઉં એને વૈરાગ કહેવાતો હોય તો પછી ભગત થઈને ભગવાનમાં એક કરવું ભૂલી જાય. તો જેને વિવેક નથી એને જ આવવું હોય વાંચ પાછું. પછી શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય. હવે આ ત્રણ ગુણ નથી એનામાં, સત્વ રજસ ને તમસ. ગુણાતીત ન હોવું એટલે શું? ગુણની અસર ન થાય. જે ધૈર્ય એ તો ગુણનો જ છે. ગુણ ન હોય તો દેહ ધરે છે ને, તો કોણ ધરે? મોટા મુક્ત હોય, ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, એના જેવા સંતો હોય, પર્વતભાઈ હોય, એ બધા દેહ ધરે તો મહારાજની આજ્ઞા ધરે છે. કાંઈ કર્મથી નથી થતા. જેટલા જીવાત્મા કર્મને લઈને ધરે છે તો ગુણને જ લઈને ધરે છે. અરે સાધન કરે એ એક ગુણ છે. સમજાવીને સાધન કરીએ તકલીફ. સાધન કરે છે એ તો ઈચ્છા કરે છે. કામ કરે ધર્મ ને કામ માટે સાધન કર્યા. સાધન ની કાલ બધા કરી સાધન આખો દિવસ કેટલાય એમ વિચાર્યું કે ભાઈ મહારાજને પ્રસન્ન કરવાનું નામ લેવું છે, એ પૂનમ ભરે છે. સારી ક્રિયા છે ને, ધાર્મિક ક્રિયા છે. દર 14 ના જવાનું પૂનમ કરવી. પણ ઇન્ટેન્શન શું છે કે 2 વર્ષ કે 3 વર્ષે પૂનમ ભરીએ તો વ્યવહાર જરા કામથી સરખો થઈ જાય. ધર્મ કે ધર્મ કરીશ તો સારું થાય, એ ક્રિયા માત્ર, ઇન્ક્લુડિંગ ભક્તિ. ને એટલે જ અર્થ ઉપર જ ભક્તિ છે. એટલે કઈ સ્વભાવમાં ફેર નથી પડતો.
આમ ભક્ત હોય પણ સેજ કરી ભેગો ફૂફાડો, એનો અર્થ એ કે હજી એમાં પેલો તમોગુણ નથી ગયો, મૂઢપણાની ભક્તિજી મહારાજે એ નથી ગયું. આ તો મહારાજ કે ખેડામાં લીધા નથી, ખેડામાં લે તો ખબર પડે. અને સાધુને કહે, મહારાજ તમે શું મારો બાપ માર્યો છે? આ શું કામ બોલે મહારાજ? પણ આ તો તમારો મોક્ષ કરવો છે એટલા માટે આ નિયમ આપું, ખેડામાં લઉં છું એટલા માટે કે આમ કરો, નહીં તો નહીં થાય. તમે શું મારા દુશ્મન છો? મારો બાપ માર્યો એમ શબ્દ બોલ્યા છે, તમે શું મારો બાપ માર્યો? પણ જો આ નહીં સમજો તો મોક્ષ નહીં થાય. મોક્ષ માટે આ છે, ન કરવું હોય તો કાંઈ નહીં, તો બધા જગતના જીવ બીજા કરે રાખે, જેમ તમે કરે રાખો, તો જે કાયદા પ્રમાણે તે ભોગવશું. જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય, કેવી કેવી સ્થિતિ વાળા હેરાન થઈ પડે છે. વિશ્વાત્માનંદ સ્વામી હતા, દેહ મૂકવાટાણે થોડું કસ્તું, પછી એને પૂર્વનું જ્ઞાન થઈ ગયું. છે ને એને થઈ ગયું કે આ જગતની સૃષ્ટિ મેં કરી છે, કે આ બ્રહ્માંડ મેં રચ્યું છે. મારા પાસે ઉપવાસ કરાવ્યા, લોટ પકાવ્યા અને લોકોનું અપમાન કરાવ્યા. ગુણાતીતાન સ્વામી પડે છે બેઠા હતા. હું તો હમણાં આખું બ્રહ્માંડ લઈને ઉડી જાઉં એવો છું સમર્થ, કારણ કે એ બ્રહ્મા હતા. ગુણાતીતાન સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડ ને ઉડી જાય લઈ આવ્યા, અહીં બેઠા છે, તો એક છો. માટે હવે દેહ થી નોખા પડો. પછી એનું ચૈતન્ય તો મહારાજ હવે મોટી સેવા કરી હોય, સારા સંત હતા. તો છેલ્લી ઘડી એને જ્ઞાન થઈ ગયું, આવડો મોટો છું. એ બધું વિસ્મૃતિ કેને અપાવી? જો તમે ક્રિએટર હતા, જો તમે બ્રહ્મા હતા, વિરેન્ચી હતા, ક્રિએશન તમે કર્યું હતું, તો બધું કર્યું કરવું આ ગાળા દરમિયાન કેમ ભૂલી ગયા? કેવો પ્રભાવ મહારાજનો કે ભૂલી ગયા. તો દેહ મૂકવા ટાણે એને સ્મૃતિ આપી મહારાજે, તો યાદ આવી ગયો, હું તો બ્રહ્મા છું, માર્કંડેય ઋષિ હું છું. એના પછી માર્કંડેય થયા, માર્કંડેય પછી કહો વાળા નકામ અપમાન કરાવ્યા, ભૂખો માર્યો મને ક્યાં સ્વામિનારાયણ, હું તો આખું બ્રહ્માંડ લઈને ઉડી જાવ એવો છું. ગુણાતીતાન સાહેબ બેઠા કે નોખા પડો. આ કયા દેહ થી નોખા પાડ્યા એને? આ મેં કર્યું છે, એક દેહ બંધાઈ જાય, વાસના લિંગ, એનેથી નોખા પડો એટલે ચૈતન્ય નીકળી ગયો. પછી આ દેહ પડી ગયો, મનુષ્ય દેહ હતો એ. તમે તો એક બ્રહ્માંડ ને લઈને હાલ્યા જાવ એવા છો, વાત સાચી છે, પણ અહીં અનંત બ્રહ્માંડ ને લઈને વ્યા જાય એવા પડ્યા છે. આવ્યા છે બધા ખપ જેને હતો આત્યંતિક મોક્ષ નો, એ બધા આવ્યા હતા. તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીને આત્યંતિક મોક્ષ ની ઈચ્છા ન રાખીએ તો બધું ફેરો ફોગટ છે. શુભ કર્મ કરવા શું થાય? કાંઈ ન થાય, પ્લસ પોઈન્ટ આવે. ઓલા લોકો જેમ એનસીસી જોઈન કરે છે ને, કે 3% માર્ક મળે ગ્રેસ ના, સારું છે. એ કઈ શુભ કર્મ કરવાની એમ જ કેતો, એને તો શું ફાયદો છે? જો એ ડિપેન્ડન્ટ અર્થ ઉપર હોય તો, કે કામ ઉપર હોય તો, ખાલી મોક્ષ ઉપર ડિપેન્ડન્ટ હોય એ જ કર્મ સારા કહેવાય. ને આપણો મોક્ષ એટલે શ્રીજી મહારાજના સ્વરૂપની પ્રાપ્તિ. જે છૂટવો એ નહીં, પાછો જન્મ ન લેવો એ મોક્ષ. એટલે બ્રહ્માંડ સ્વામી કે મરના મરના સભી કહત, મરી ન જાને કોઈ, ऐसा मरना जो फेर जन्म न હોય. પાછું જન્મવું ન પડે. એ તો ક્યારે અલ્ટિમેટ પ્રાપ્તિ હોય, આત્યંતિક પ્રાપ્તિ હોય, આત્યંતિક સ્વરૂપ નિષ્ઠા હોય. અને આત્યંતિક સ્વરૂપ નિષ્ઠા હોય એને જ મહારાજની મૂર્તિમાં હેત થાય. આપણે તો કાંઈ નથી કરતું એટલે વખાણ કરીએ છીએ, બોલી નથી શકતા. અહીં વચલા ઈંડોળામાં મહારાજની મૂર્તિ પધરાવી છે, જોઈ ગમે એવી નથી પધરાવી, તો બોલી નથી શકતા. વિરસદ હું ગયો તો, વિરસદ ક્યાં ક્યાં મહારાજની મૂર્તિ છે, આ કાસ્ટની મૂર્તિ. તો સોમાબાઈ ક્યાંક ચરોતરના સોમાભાઈ અવડું લાંબુ મોટું હોય, કોકને લીધી હશે કરાવી નાખો, કોક કે સકી જતા પૈસા એ પાસે 40-50 હજારની મૂર્તિ કરો. એવું કઈ બેઝ હોવું જોઈએ સંપ્રદાયમાં કે ભાઈ મહારાજની મૂર્તિ આવી હોવી જોઈએ, હું રાખી દઉં.
અવડું મોટું લાંબુ મોટું આ ક્યાં? પણ આપણે ઓલો ભય છે અને મહારાજની આજ્ઞા છે કે સ્વરૂપ એક વખત પધરાયો પછી એમાં શંકા ન કરી. પણ હવે આ લોકોને શંકાએ નથી થતી. કેવા છે કારીગર? પૈસા દે એટલે ધર્મ થઈ ગયો. મહારાજની મૂર્તિ કરાવી, એવી મૂર્તિ કરાવો. આ કેવી સરસ છે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, ઘનશ્યામ મહારાજની. જ્યાં જ્યાં યાદ આવે. ગોપીનાથજીની કેવી સરસ મહારાજે બેસીને કરાવી છે. કેર નથી ને તો મહારાજ તો ગમે તે પધરાવે રૂપાળું લાગે. એને કેરફુલ કે જોજે નાક ભરીને દીધું કે આવું નાક કરજે, આ મારી માપે માપ લેજે. પાછા કહેતા છે આમાં કારીગરના ભાવ લાવતો નહીં, તું કરસ એવું માનતો નહીં. કેટલી બધી ચેવટ રાખતા અને સુંદરજીને બેસાડીને જે મૂર્તિ કરી છે એક ચક્ષુ આ છે એના જે ગઢડામાં છે. કેટલી મહારાજ 2 મહિના એના સામે બેઠા નારાયણજી મિસ્ત્રી. એ પછી ભાવનગર રહેતા, ભાવનગર પછી આવ્યા હતા કચ્છ અને કુટુંબ સુંદરજીને મોટા ભાઈ. પણ સાહિત્યમાં, કળામાં, સ્થાપત્ય કલામાં બધામાં મહારાજને તીવ્ર રસ. જયારે સાધુ પહેર્યા ત્યારે મોટા મોટાઓને વાતોમાં સમજતા. એટલે એ વોઝ ડિસ્ટિંગ્વિશિંગ કે તમે ભાઈ આ નોખા છે. ત્યાગી તો બધા થઈ ગયા છે. પછી સમજતાઓ, જાણકારો એ આગળ આવીને બેસે. એક પ્રશ્ન પૂછ્યો વાય એમનું તો બધું સમૂહ મેળો કરી નાખ્યો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતિક એકદમ ઇન્ટરેસ્ટથી મહારાજે કર્યું છે. ના ઇન્ટરેસ્ટને લઈને જ મહારાજ માંદા હતા તોય રાજકોટ ગયા. પછી 2 મહિના દેહ પડી ગયો. મેનામાં બેસીને ગયા હતા. ઘોડે બેસી નતા શકતા, એની વીકનેસ હતી. એટલે એને જે કઈ કર્યું તો ભગવાનને શું, જે કઈ કર્યું છે બહુ ચીવટપૂર્વક. તો આપણે આ 3નો આશરો લઈ ધર્મ, અર્થ ને કામ ઉપર. જો ધર્મનું આચરણ હોય, અર્થ ને કામ ઉપર જ, તો એ સારી ક્રિયા છે. પણ ઉણપવાળી ખરી. એમાં રજો ગુણ ને તમો ગુણના ભાવ ખરા. ખબર નથી મૂઢપણાની છે. એ કઈ સારી વાત નથી. મને કઈ ખબર નથી. મૂઢપણાની ભક્તિ છે. એ સારી નહીં, ગુણ નહીં. પાછું વાત કરી. જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વધતો હોય અને તેને વિષય વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિ રૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય. ત્રણેય ગુણના ભાવ ન હોય. સત્તા માત્ર વર્તતો હોય, શૂન્ય અવકાશ, બીજા કઈ એન્ટર ન થઈ શકે. શૂન્ય ઇઝ વેરી પાવરફુલ. એમાં કઈ આવી ન શકે. આ તો ભરેલું છે એ જ તકલીફ દે છે. કાઢો બધું અને ઇમ્પોસિબલ જ છે. આમથી કાઢો તો આમથી નીકળી જાય. અજ્ઞાન કાઢવા જાય છે જ્ઞાનની અપેક્ષાએ તો બીજું અજ્ઞાન ઘૂસી જાય. એક અજ્ઞાનને કાઢ્યું તો બીજું અજ્ઞાન ઘૂસી જાય. ભગવાન છે એમ માન્યા તો 24 આવી ગયા. 24 માંથી કાઢતા તો 10 ને જ કાઢી શકાય, જેને મનુષ્યાકૃતિ ધરી છે વિષ્ણુના અવતાર. બાકી 14 વારાણસી એ શું, જેનું ધ્યાન નથી ધર્યું કોઈ દી એને અવતારમાં માની લીધા છે. ને પછી બોલતા હોય નિંદક નહીં કોઈ દેવ કો વિનકપતો નહીં ખાય મુખ જેવી દેવમાં એવી બધાને ગણી લીધા. આપણે ખાય નહીં, રોજ બોલીએ છીએ. તો સમજ્યા વગરનું આવું જે કેવું એ મૂઢતાની તમોગુણની નિશાની છે. મેં તેવું આચરણ કરતા ઘડીકમાં ગુસ્સો આવી જાય. તો ભગવાનનું ધ્યાન કરો છો ત્યારે જે આંખ કરી બેસો છો, પૂજા કરો ત્યારે શાંત રહ્યો છો, એ તો બહારનો દેખાવ છે ભાઈ, અંદર પરિવર્તન નથી. મુક્તાન સ્વામી કે ઉલટ્યું પલટ્યું અંગ, ઉલટ પલટ થઈ જાવી જોઈએ, ફેરફાર થઈ જાવ. એ નથી થતો ત્યાં સુધી મૂઢપણાની ભક્તિ છે. મહારાજના સ્વરૂપમાં ન સમજાય અને એક્સેપ્ટ કરી લે ભાઈ આ છે
એ ભક્તિ બરોબર છે, સ્વરૂપની વાત. આચરણમાં એ મૂઢપણાનો હોય ન આવે. ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહી શૂન્ય ક્ષમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય એ પ્રશ્ન છે. આવો હોય ને ભગવાન વિશે પ્રતીતિ હોય કે ન હોય. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે સત્તા રૂપે વર્તે તેને ભગવાનને વિશે પ્રીતિ તો હોય. ત્યારે શ્રીજી મહારાજે એવી રીતે હોય. સત્તા રૂપે વર્તે એટલે આનેથી નોખો પડ્યો, આનેથી નોખો પડીને ઓમાં જોડાણો તો પ્રીતિ થઈ ને. માયાથી પર થયો, માયાનો વિજેતા નથી. જેને માયા અવડાવી ન શકે, માયા અડી ન શકે, એ જ સક્સેસ છે. મૂકી દેવું એ ત્યાગ નથી, વૃત્તિ જ ન થવી એ ત્યાગ છે. માયામાં રહીને માયાથી બંધન ન કરવું એ વિજય છે. તો આવો બધો જે થઈ ગયો હોય, સત્તા માત્ર રહેતો હોય, પણ એ જો પાછો સેજ આખો પાછો થાય તો આફત થઈ પડે. ભગવાનના સ્વરૂપમાં એ થયું હોય તો કેવી રીતે સત્તા માત્ર વર્તીએ તો બરોબર થાય. આપણે આત્મસત્તા જે કેળવવાની છે તો આપણે બધા આપણું ચૈતન્ય મહારાજની મૂર્તિના તેજરૂપ જે કિરણો છે એમાં લાયક છે એમ માનીએ તો થાય. તો ડિસ્ટન્સ ઘટી જાય. એ તો અંતર કપાય નહીં. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું છે સત્તા રૂપે રહ્યો જે ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ છે કે આત્માને સજાતી છે કે વિજાતી છે? કહેવા આત્માને પ્રીતિ કઈ છે? આત્મા જેવી જ સજાતી ને આત્માથી વિજાતી એટલે તો દેહ થયો. મહારાજને તમે ધારો તો દેહધારી. એનો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો ઉત્તર કઈ ખોટો નથી. આ ક્યાં પડવું કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એ પ્રીતિ તો આત્માને સજાતી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મધ્વાચાર્ય, નિંબાર ને વલ્ભાચાર્ય તેમણે આત્મા રૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત બ્રહ્મ સ્વરૂપ એટલે ઓલું એકદમ તેજ વાળું નહીં. બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિ. પરથારામાં મહારાજને બ્રહ્મ કીધા છે. આમાં બ્રહ્મ ઘણી જગ્યાએ તેજને કીધું છે, બ્રહ્મ અક્ષરધામને કીધું છે, બ્રહ્મ રૂપ ભગવાનના એકાંતિક ભક્તને કીધા છે મહારાજે. જ્યારે જેવો પ્રસંગ હોય ત્યારે બ્રહ્મને એવી રીતે ઇક્વેટ કરાય. એક જ પકડી રાખીએ એ ન થાય. દિવસ ઉગે ને વાત બદલી નાખે તો શું કાલ કરી હતી ખોટી હતી? એ સંદર્ભમાં એ સાચી હતી. આ બધું ભાંજગળ ત્યાં સુધી છે જ્યાં સુધી આત્મરૂપે વર્તા નથી. હું પણ જીવ રૂપે વર્તીએ છીએ. સત્તા માત્ર નહીં, ગુલામી છે. જે ગુલામી કાઢી શકાતી નથી, અનંત કાળની લાગેલી છે. બધું સ્વતંત્ર છે, એક માણસ ગુલામ છે. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કા ગુલામ. હજી ગુલામી છે ને એને આપણે સત્તા માત્ર લેખવી ન જોઈએ. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. અને આ એ ગુલામી છે કે ડાક્ટર કે આ થઈ ગયું, એને કાયદા થઈ ગયા એટલે કાયદાને અનુસારે કર્યા કરવું અને પછી એને ઓપ આપી દેવો કે આજ્ઞા પાળીએ છે, બાકીના પાળે કે ન પાળે તમારે તો પાળવી જ જોઈએ એમ કરીને આગ્રહ કરવો. અમે પાળીએ કે ન પાળીએ પણ તમે આજ્ઞા પાળો, એ ગુલામી જ છે.
કેટલા વખતથી ટેબુસ બધા એનિબિશન્સ આવી ગયા છે મગજમાં કે કાયમ પારકાને જ્ઞાન અને સલાહ કોકને દેવા માટે છે, લેવા માટે કઈ છે જ નહીં. એ ગુલામી છે, એ સત્તા માત્ર ન કહેવાય. અને આપણે જો સાચા હોય તો એની પ્રૂફ દેવાની જરૂર હોય જ નહીં. સતત કે જો આમાં આમ કીધું છે, જો આમાં આમ કીધું છે, જો આમાં આમ કીધું છે. એનું રિક્વાયર પ્રૂફ કોઈ સત્તા માત્ર નથી. હું કહું છું એ બરોબર છે. સત્તા માત્ર ગોપાલ સ્વામી હતા તો મહારાજ કે તમારો મહિમા કયો? શું મહારાજ મહિમા કે? અમે તો તમારી ભક્તિ કરીને જે કઈ પામ્યા છે એ પામ્યા છે. કે ના છતાં હરિભક્તો જાણે એટલા માટે થયો તમે. મહારાજ તમે કહો છો ને કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, હું ધારું તો બ્રહ્માંડને ત્રણ કટકા કરી નાખે. ધેટ ઇઝ સત્તા માત્ર. અને મહારાજની સામે એની ગયા પછી નહીં, ભર સભામાં આમ બોલ્યા હતા, I can do that. કેટલા બધા તાકાત હશે એનામાં, એ તો વિચાર કરો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર કયા સજાતી થયા? આને સજાતી થયા કહેવાય. બાકી બધા કે ચૈત્યને સજાતી, મહારાજનું તેજ સજાતી સજાતી થઈ ગયા, એ બોલ્યા કરો. નોબડી ગોઝ નિયર. ભડકો છે આજ છે ત્યાં. એક સામાન્ય દેવતાને અડીએ છે ને ચામડી બળી જાય છે તો મહારાજનું તેજ કેવું છે એમ થઈ જાય સત્તા માત્ર. કોઈ કીધું, ચાર બીજા સદગુરુએ કીધું, જેને જેમાં લાગતું હતું એમ કીધું. બ્રહ્માંડ સ્વામી કીધું કાવિત્ય શક્તિમાં, સ્વભાવ ઉપર મુક્તાન સ્વામી કીધું, નિત્યાન સ્વામીએ જ્ઞાનનું કીધું. જ્ઞાન કોઈ મને જીતી ન શકે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ છે કે નહીં એનું જો વિખવાદ થાય તો હું એને સમાધાન કરાવી દઉં. મને કોઈ જીતી ન શકે. એ તમારી ઉપાસનાના બળે કરીને મારામાં એવી સામર્થ્ય છે. મહારાજે કીધું એટલે કીધું કે એ લોકો માનતા નતા. પણ મહારાજને અન્ય સભાજનોને સંભળાવું હતું કે મારા સંતો આવા સમત છે. ગોપાલ સ્વામીનો વારો આવ્યો ત્યારે તો સત્તા માત્ર બોલ્યા. તમે કહો છો ને મહારાજ મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, હું ધારું ને તો આ બ્રહ્માંડના ત્રણ કટકા કરી નાખું. મહારાજે કન્ફર્મ કર્યું કે હા, એક શું અનેક બ્રહ્માંડના કટકા કરીશું. કારણ કે એ મહારાજથી નોખા નતા, ભિન્ન રીતે વર્તા જ નતા. એવી તો બધાની સ્થિતિ ન થાય તો કેટલાક ગોપાલ સ્વામી કાઢવા. અચ્છા, ગોપાલ સ્વામી હતા ત્યારે એને કેટલા ઓળખતા હતા? કાયમ મોટા સંત ગુજરી ગયા, ધામમાં ગયા પછી જ બધા વખાણ કરે છે. આજે મારી વાત કરું, મને આ દાસ સ્વામીની કેસેટ સાંભળવી ગમે છે, બધું બોલે છે, પણ હતા ત્યારે મારા હું તો એને ત્યાં જ આવ્યો છું. ત્યારે એ આપણે એમાં મનુષ્ય ભાવ આવ્યા જ કરે, આવ્યા જ કરે. કંઈક થાય તો આવ્યા કરે, ચાર જણા કંઈક નાખી દે. શું કરું? અત્યારે બધા જાણીએ છીએ ઓલા બીજા સંત છે જોગી સ્વામી, કેવા સમર્થન છે, બધા સાંભળ્યું છે. મેં એનું સમાગમ બહુ નથી કર્યું. જી ભેગા એ ધામમાં મારા તેડી જશે, આ કઈ જાય નહીં. એ અત્યારે ધામમાં જ હોય. આવા પછી મારા તેડી જાય, હાલો હવે ઘણું થયું. એ ભેગા જોજો બધો ઉત્સવ થવા માંડી જશે. નારાયણભાઈ હતા ત્યારે બધા પછી નથી જવા દેતા કે આમાં 12 મહિના 2 વાર તહેવાર. હવે બધા પાછા જન્મદિવસ ઉજવે છે, બધું ઉજવવા માંડી જાય. શું કામ? કે આપણે જયારે હોય છે ત્યારે એને મનુષ્ય રૂપે ઇક્વેટ કરીએ છીએ. તો સામાન્ય સત્તા એ નથી વર્તા, જીવ સત્તા શું વર્તા કહેવાય? માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપે છે. એ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણ બધા એના મહારાજે દ્રષ્ટાંત દીધા. એ બધા વિશેષતા દ્વૈતની અંદરના 5 છે. મૂળ તો રામાનુજ જ્યારે 1100 વર્ષ બિંબારથી પહેલા આ બધા હિન્દુ સંસ્કૃતિની અંદર પાયાનું કામ કરેલું છે. અને ઋષિઓ હતા, ઉપરાંત જનકલ્યાણ અર્થે પોતાના અનુભવનું પોતે થિયરી બનાવી છે.
રામાનુજાચાર્યનો સિદ્ધાંત લીધો એટલે ત્યાંથી બોલાય, પણ એ બધાને જ્ઞાન પ્રેરક તો શ્રીજી મહારાજ હતા ને, ઇન્ક્લુડિંગ શંકરાચાર્યનું જે નિરાકારવાદ છે એને બુદ્ધિ પ્રેરક તો આ જ હતા કે એને બુદ્ધિ કોઈ બીજાથી નથી લીધી, પણ જિયોગ્રાફિકલ અને હિસ્ટોરિકલ પ્રોડક્ટ, સમાજની પ્રોડક્ટ એ શંકરાચાર્ય. એટલું બધું નિરાકારવાદ જૈનિઝમ ને બધું ઘૂસી ગયું અને પરદેશથી હુણના આનંદ ટોળે ટોળા બધા ચારે કોણ આજે આવ્યા કરતું હતું. એમાંથી સનાતન ધર્મની અંદર આ મૂર્તિ પૂજા કરવાથી આમ થઈ રહી છે ને પછી તમારામાં જે શિથિલતા આવી જાય છે એમાં નવું ચેતનને જોમ નાખ્યું હોય તો શંકરાચાર્ય જોમ નાખી દીધું. એવા આલી મળ્યા હતા બધા, શંભો શંભો કૈલાશપતિ દર્શન. અને આખો સમાજમાં કઈ યુ કાન્ટ એક્સપેક્ટ ઇન્ટેલિજન્ટ પીપલ, બુદ્ધિશાળી માણસો છે, તળનું સમજે છે. આ મહારાજના વચનામૃત છે, અમૃત છે, એમાં જે મહારાજ કહેવા માંગે છે કેટલા સમજે છે, વાંચી બધા જાય આપણે. આ ઇતિ નથી થયું, આ તો હજી બિગિનિંગ થઈ. આપણે વાંચી લીધું કે ઇતિ વચનામૃતમ 42 43 કેવું કે 43. આ ઇતિ નથી થયું, ધેટ ઇઝ ધ બિગિનિંગ. નાઉ યુ ફાઇન્ડ આઉટ. વિચારો કે આ કઈ રીતે આ ભગત છે અને બ્રહ્મરૂપે થઈને સ્વામી તો લખી નાખ્યું ભક્તિંતરણ, જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે પર બ્રહ્મને. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવાના છે. તો બ્રહ્મરૂપ થયા પછી, એના રૂપ થયા પછી એને ભજવાના શું છે? એના જેવા થઈ ગયા શું ભજો છો? તો પછી જ બિગિનિંગ છે. બ્રહ્મરૂપ થયા પછી જ આનો આનંદ આવે, એના સ્વરૂપનું સુખ આવે. અને જે અપાર ને અપાર છે એટલે કાયમ ભજવું પડે. જોઈ લીધા, દર્શન થઈ ગયા, ચાલો હિંડોળા દર્શન 15 મહિને પૂરા થઈ ગયા, હવે હિંડોળા સમાપ્ત કરું, બીજું ચાલુ કરું. ધેટ ઇઝ ભક્તિ. એને આને બ્રહ્મરૂપ ને કાંઈ લેવા દેવા નહીં. ખૂણામાં બેઠો હોય ને બ્રહ્મરૂપ હોય, જગત નો હિસાબ કરતો હોય, બધા વાવા કરતા હોય, એને કાંઈ ન હોય, ખાલી હોય, ખોખો. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવા. મહારાજે તળના નામ દીધા, ન દીધા હોત તો વાંચી તળના નામ. માધવાચાર્ય, નિંબાર્ક ને વલ્ભાચાર્ય. હવે માધવાચાર્ય નું શું લીધું, નિંબાર્ક નું શું લીધું, વલ્ભાચાર્ય નું તો મહારાજે ખાલી ભક્તિ માર્ગ. આ ત્રણેય નોખા છે, ડિસ્ટિંગ્વિશ છે. ત્રણના નામ દીધા, ભલે ભક્તિ માર્ગે પણ આ કરવાનું છે, જ્ઞાન માર્ગે આ કરવાનું છે, આત્મ માર્ગે આ કરવાનું. નિંબાર્ક નું તો આત્મમાર્ગ, શંકરાચાર્ય ટાઈપ બધું. નિંબાર્ક ને એની કોમ્પિટિશન ને બહુ. બોલો નિરાકાર માંથી નીકળ્યા જ નહીં શંકરાચાર્ય. નિંબાર્ક સાવ નિરાકાર કરવું વેળા નહીં, પણ ક્રિયા ઉપદેશ બે ના સરખા. જે 3 બાર કીધા છે આપણે, એ ત્રણેય માર્ગ લીધા જ. માર્ગ જે પેલો પ્રશ્ન પોતે પૂછ્યો છે, ભક્તિ, વૈરાગ્ય અને આ વલ્ભાચાર્ય તો આપણે શિક્ષાપત્ર કીધું, એને કરેલા જ એ જ નિયમ ધર્મ પાળવા, બાકી બધા નહીં. ઘણા કહી દીધા છે ને, ઇટ્સ ઇનફ. આપણે જે કઈ તિથિ ને આનથી બધા ઉત્સવ છે એને કીધા જે પ્રમાણે કરવા, ને એને એ જ આચરણ કર્યું છે. વલ્ભાચાર્ય બીજું શું શીખડાવ્યું? સમથિંગ ડિફરન્ટ કઈ છે જ નહીં. ક્યાં છે એ બધા વૈષ્ણવ સંપ્રદાય જે છે એનું છે એ જ કરો. એને કોલો ભક્તિનો જ લીધો. એમ કરીને આમ બ્રહ્મરૂપ થવાય, આમ કરીને બ્રહ્મરૂપ થવાય, આમ કરીને બ્રહ્મરૂપ થવાય. પણ ધેન હી કમ્સ, પછી એ તમારે ભજવાનું છે. જળમાં જળ મળી જાય છે એમ મળી નથી જવાતું. અગ્નિમાં અગ્નિ મળી જાય છે મળી નથી જવાતું. તમને એનો અપાર ને અપાર મહિમા લાગે. જેટલો અપાર મહિમા લાગે એટલી સ્થિતિ ઊંચી. એને પછી ચમત્કારની અપેક્ષા ન હોય કે કઈ ચમત્કાર થાય. આ સ્વરૂપ સમજાઈ ગયું, ચમત્કારની ઈચ્છા ન રાખે.
આ તો આ સ્વરૂપ સમજ્યા નથી એટલે ચમત્કારને જ ભગવાન માનીએ છીએ. આ જો સમજાય જાય તો ઈચ્છા ના રાખે સમજ પોતાનો ચમત્કાર કરે. And why particularly for me? જે ચમત્કારની ઈચ્છા રાખે છે એ આ રસ્તે ચાલ્યા છે. રોજ આ રસ્તો ઈઝી છે. બ્રહ્મનું જવું સહેલ છે. મરે નથી છૂટતી માયા એ આ દેહ છોડવાની જે સહેલ છે. મહારાજ કે દુખે કરીને પણ ન તરાય. દેહમાં ખૂબ ફીક્યું હોય તો ભગવાન ખૂબ દેહમાં દુઃખ દે પણ પહેરા નહીં, દુઃખ છે એટલે તેરા. અરે નહીં, આજથી ચાલુ થવું જોઈએ. તો આત્મસત્તા રૂપે વર્તું એટલે કેવી રીતે વર્તું? અબજી બાપા કહેતા ઇન્દ્રિયોના બધા દેવતા બેઠા જ પણ મહારાજને હૃદયમાં પધરાવી દે, બધા દેવતા ઉઠી જાય. આ સરળ રસ્તો છે. અપવાસ કરવા, એકટાણા કરવા, આ બધા તો દેહધારીથી થઈ શકે. જેનો આત્મા બળવાનું એ જ આવું કરી શકે. ઘરે મહારાજને ન પધરાવી દે, બધા બોલ્યા ને કાલે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ, ઝોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ, જુનાગઢ, આ બધું બોલાય પણ હૃદયમાં સ્વામિનારાયણ બિરાજ્યા છે એવું એક જણ સૂઝ્યું નહીં. હૃદય આકાશમાં બિરાજે હરિ કૃષ્ણ મહારાજ કેમ બોલ્યા નથી? એને બેસાડો તો ઓલા બધા આવી ન શકે પડકે ઉઠી જાય ને મેળે. ઇન્દ્રિયોના દેવતા વરુણ બરુણ તો ઠીક છે, એ તો બધા નબળા છે. આપણું કઈ ન કરી શકે વરુણ. સ્વામિનારાયણ નો જો સાચો ઉપાસક એને વરુણ બરુણ નડે નહીં. બેઠા બેઠા આમ કરીને આત્માનંદ સ્વામી આવે 3 બ્રહ્માંડના જીવને આવી ગયા. કેદી આ કે આ પુરુષોત્તમ નારાયણ નો અવતાર અહીં થયો છે. એને મહત્તા હતી કે ઘણા બ્રહ્માંડ છે એમાંથી આ બ્રહ્માંડમાં થયા છે. આ કેદી આવશે બધા? એને આવું બધું ગમે. વરુણ દેવતા ક્યાં ગયા, અગ્નિદેવ ક્યાં ગયા? પછી મહારાજ એવા ભક્ત માટે જે આવ્યું છે આત્મસત્તા રૂપે વર્તન નિંબાર્કુંડ જાતે તો પાણી મારી હોય તોય જ્વાળામુખી છે. પાણીનો ઓલવો ઓલાતો નથી એ અગ્નિ. અને સેલ્ફ જનરેટિંગ એવો બળ્યો આત્મા છે. અનંત કાળથી, અનંત જન્મથી એવો આવરાઈ ગયો છે આ 3 ગુણમાં. માયામાંથી નીકળતો જ નથી. જેમ નીકળવા કોશિશ કરે એમ ફસાતો જાય છે, લપટતો જાય છે. આમાંથી લઈને આમાં બાંધાઈ જાય છે માયા. ઘરનો ત્યાગ કર્યો તો મંદિરમાં લાગી ગયા. સ્વામી બોલ્યા કાલ કે ભાઈ આ બધું મૂકીને આવ્યા જ પણ મનતાઈ લેવી છે ને કે મન થવું કે આ ત્યાગી ને આ દૂષણ છે. ત્યાગ શું કર્યો તમે? હવે એ બોલે તો સારું લાગે, ત્યાગી થઈને બોલે છે. બહુ ઓછા બોલે, કોઈ બોલે નહીં પણ આ બોલે છે સારું લાગે. આપણે બોલીએ તો કે મારા કઈ મૂકી તો શકતો નથી ડાયો થાસ. અરે એને જ્ઞાન ને શું લેવા દેવા છે? વોટ ઇઝ વોટ?